હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને પોચા એવા મેથીના થેપલાની રેસીપી, જે શિયાળામાં લગભગ બધા જ ઘરે બનતા હોય છે। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા 1 વાટકા જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ લઈએ છીએ તે લઈ લીધો છે। તમે જેટલા પ્રમાણમાં થેપલા બનાવતા હોય તેટલા પ્રમાણમાં લોટ લેવો। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું, જેનાથી તેનું બાઇન્ડિંગ સરસ આવશે અને થેપલા એકદમ સરસ પોચા બનશે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને લગભગ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું, જેનો નટી ટેસ્ટ એકદમ સરસ લાગે છે। ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલો ગોળ લીધો છે। અહીંયા ગોળ એડ કરવાથી થેપલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને બધા જ ટેસ્ટ બેલેન્સ થઈ જશે। ત્યારબાદ મેં અહીંયા લીલા મરચાં, આદું તથા લસણને આ રીતના ખાયણીમાં ખાંડીને લઈ લીધા છે, તે એડ કરી દઈશું અને હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું, જેને તમે સ્કીપ પણ કરી શકો છો, પણ લીલા ધાણા એડ કરવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે તેમાં મેથી એડ કરીશું। તે મેં અહીંયા 1 વાટકા જેટલી મેથીને સમારીને તેને ધોઈને લઈ લીધી છે। તેને લોટ સાથે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાની છે, કેમ કે મેથીમાં થોડો મોઇશ્ચરનો ભાગ રહેલો છે। હવે થેપલા લાંબા સમય સુધી સોફ્ટ રહે તેના માટે લગભગ 1.5 ચમચા જેટલું તેલ એડ કરીશું અને હવે તેમાં લગભગ 2 ચમચી જેટલું મીડિયમ મોળું દહીં એડ કરીશું। તો આ રીતના થોડું દહીં એડ કરવાથી થેપલા લાંબો સમય સુધી સોફ્ટ રહે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે। સાથે સાથે આપણે ગોળ પણ એડ કર્યો છે, તેથી દહીં તથા ગોળનો ટેસ્ટ એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જશે। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે। તો મેં અહીંયા થેપલાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતના રાખવાની છે। હવે આપણે તૈયાર થયેલા લોટમાંથી આ રીતના મીડિયમ સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લઈશું, અથવા તમારે જેટલી સાઇઝના થેપલા બનાવવા હોય તે પ્રમાણે લુવા બનાવીને તૈયાર કરી લેવા। તો મેં અહીંયા બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે વણવા માટે એક લુવો લઈને આપણે તેને થોડા કોરો લોટ સ્પ્રિંકલ કરીને વણી લેવાનું છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ મેં અહીંયા થેપલું વણીને તૈયાર કરી લીધું છે અને તમે જોઈ શકો છો તેની થિકનેસ આપણે આ રીતના રોટલી જેટલી રાખવાની છે। તો આપણે સેમ એ જ રીતથી બધા જ થેપલા વણીને તૈયાર કરી લઈશું અને સાથે સાથે આપણે થેપલાને શેકતા પણ જઈશું। તો તેના માટે મેં અહીંયા તવો ગરમ થવા માટે મૂકી દીધો છે। તવો ગરમ થાય એટલે આપણે તેના પર તેલ લગાવી દઈશું અને થેપલાની ઉપરની સાઈડ નીચેની બાજુ જાય તે રીતે આપણે થેપલું મૂકી દેવાનું છે અને થોડું ઉપરની સાઈડે પણ તેલ લગાવી દઈશું। અહીંયા તમે તેલની જગ્યાએ ઘી અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો। એક બાજુ થોડા બબલ્સ આવે ત્યારબાદ આપણે થેપલાને બીજી સાઈડે પલટાવી લઈશું અને બીજી સાઈડે પણ લગભગ 1 મિનિટ રહેવા દઈને આપણે થેપલાને બંને બાજુ સારી રીતે શેકી લેવાના છે। તો થેપલાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેનાથી થેપલા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે। તો મેં અહીંયા થેપલાને શેકવા માટે નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે તેની જગ્યાએ રોટલીનો જે રેગ્યુલર તવો આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો। તો આપણે એ જ રીતે 1 બાય 1 બધા જ થેપલા શેકીને તૈયાર કરી લેવાના છે। તો મેં અહીંયા બધા જ થેપલાને શેકીને તૈયાર કરી લીધા છે અને તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે। તમે જોઈ શકો છો થેપલા એકદમ સરસ સોફ્ટ એવા દેખાઈ રહ્યા છે, જેને તમે મુસાફરીમાં સાથે પણ લઈ જઈ શકો છો। તો આ રીતના બનાવેલા થેપલા મુસાફરીમાં સાથે લઈ જવાથી 3 થી 4 દિવસ સુધી સારા રહે છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બેસ્ટ બને છે। તો એક વખત આ રીતથી થેપલા બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આ એકદમ સોફ્ટ એવા થેપલાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મેં અહીંયા થેપલાને કેરીના છુંદા તથા દહીં સાથે સર્વ કર્યા છે। કેરીના છુંદાની રેસીપી મેં ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે ત્યાંથી જોઈ શકો છો। આ થેપલાને તમે ચા, દહીં કે આચાર સાથે પણ સર્વ કરી શકો છો, બધા સાથે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો। ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ફોલો કરી શકો છો। થેન્ક યુ।